અમદાવાદમાં ફેડરેશન ઓફ ગુજરાત એટલે કે FMCG ડિસ્ટ્રીબ્યુટર્સ એસોસિએશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાત કન્વેન્શન ઓફ ડિસ્ટ્રીબ્યુટર્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। પ્રહલાદનગર સ્થિત AMC કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના 33 જિલ્લાઓમાંથી અંદાજે 1000થી વધુ પ્રતિનિધિઓ તેમજ અન્ય રાજ્યોના વિતરકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં ભારત સરકારના નેશનલ ટ્રેડર્સ વેલફેર બોર્ડના ચેરમેન સુનિલ સંધી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે દેશના અર્થતંત્રમાં ડિસ્ટ્રીબ્યુટર્સ કરોડરજ્જુ સમાન છે અને સરકાર વેપારીઓના હિત અને સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે। સંસ્થાના પ્રમુખ અરુણ પારેખ અને જનરલ સેક્રેટરી શ્રીરામ બક્ષીએ પણ વિતરણ વ્યવસ્થામાં સુધારા અને સંગઠનની મજબૂતી પર ભાર મૂક્યો। મોડર્ન ટ્રેડના પેક અલગ અલગ કરવા માંડી। હવે ધારો કે હિન્દુસ્તાન લીવર છે તેણે કિસાન કેચઅપનો રિટેલમાં 900 ગ્રામ વેચાય, મોડર્ન ટ્રેડમાં 1 કિલો 100 ગ્રામ વેચાય। રિટેલમાં 100 રૂપિયા MRP હોય, મોડર્ન ટ્રેડમાં 150 MRP હોય। ગ્રાહકને એમ લાગે કે આ 30 રૂપિયા ઓફ છે એટલે સસ્તું પડ્યું, પણ ગ્રાહકને સરવાળે મોંઘું પડે। જેવી રીતે ડેટોલ સાબુ છે, કેડબરી ડેરી મિલ્ક છે, પાર્લેની પોપિન્સ છે, પાર્લેના બિસ્કિટના મોટા પેકેટ છે। આ જેટલા મોટા પેકેટ છે જે મોલમાં વેચાય છે અને ઓનલાઈન વેચાય છે, એ રિટેલર નાના પેક વેચે છે એનાથી મોંઘા પડે છે। એ આપણે કમ્પેર કરીએ ને તો ગ્રાહક છેતરાય છે। એના માટે અમે સરકારને રજૂઆત અત્યારે એટલા માટે કરીએ છીએ કે બધા પેક એક સરખા કરે। પહેલા સરકારનો એક નિયમ હતો કે 10 ગ્રામ 20 ગ્રામ 50 ગ્રામ 25 ગ્રામ એવી રીતે રાઉન્ડ ફિગરમાં ગ્રામેજમાં રાખે। હવે અત્યારે કંપનીઓ કેવી ગેમ રમે છે, 1-2 ગ્રામનો ફરક કરી નાખે, 15-20 રૂપિયા MRP ફરક કરી નાખે। સરકાર શું કહે કે ભાઈ પર ગ્રામ રેટ અમે કરીએ છીએ। આપણે ત્યાં શિક્ષિત લોકો કેટલા કે જે દુકાનદારને ત્યાં જઈને પર ગ્રામ રેટ જોવે, મોલમાં જઈને પર ગ્રામ રેટ જોવે। બંનેનો રેટ કમ્પેર કરવા માટે દુકાનદાર ગ્રાહક પાસે બે વસ્તુ હાથમાં નથી। એને જ્યારે મીડિયા આપનો સપોર્ટથી અમે જ્ઞાન આપીશું કે તમે વેપારી પાસે જે તમારા કપરા સમયમાં કોરોના કાળમાં બી તમારે ઘેર ડિલિવરી કરતો તો એને અવગણના કરી મોલ અને ઓનલાઈન પાસે લો છો, તો તમે તમારી જાતને બી છેતરો છો અને વેપારી જે તમને સપોર્ટ કરતો હતો એને અન્યાય